તો ખેડા જિલ્લાના મૌધામાં કોમી એકતાની એક અનોખી અને હૃદયસ્પર્શી મિસાલ સામે આવી છે। મૌધાના ગેરેજ સંચાલક રમેશ ડાભીએ પોતાના મુસ્લિમ મિત્ર અને ભાજપના કોર્પોરેટર ફરીદ મલિકની ગંભીર બીમારી દૂર થયા બાદ રાખેલી માનતા પૂર્ણ કરવા માટે પગપાળા યાત્રા કરી છે। ત્યારે મળતી માહિતી મુજબ ફરીદ મલિકની તબિયત ખરાબ થતાં રમેશ ડાભીએ તેમના સ્વાસ્થ્ય સુધારવા માટે ધાર્મિક માનતા રાખી હતી। ત્યારે સવા મહિના બાદ ફરીદ મલિક સંપૂર્ણપણે સ્વસ્થ થતાં રમેશભાઈએ મૌધાથી ભૂમસ ગામ સુધી પદયાત્રા કરીને પોતાની આ માનતા પૂર્ણ કરી છે। ત્યારે ભૂમસ ગામ સ્થિત સુપ્રસિદ્ધ રામદેવ પીર મંદિરે તેમણે ધ્વજારોહણ સાથે ધાર્મિક વિધિ વિધાન કર્યા અને પ્રતિક રૂપે ઘોડો પણ અર્પણ કર્યો। આ પ્રસંગે રમેશભાઈ ડાભીએ સંદેશ આપ્યો કે ધર્મ કે જાતિના ભેદભાવ વિના પરસ્પર સ્નેહ અને એકતાએ જ સમાજની સાચી શક્તિ છે। મૌધાની અંદર મારું ફોરવ્હીલર ઓટો ગેરેજ ચાલે છે। મૌધાની અંદરથી 5 કિલોમીટર દૂર મંદિર આવેલું છે રામદેવપીર ભગવાનનું ભૂમસ ગામની અંદર। ત્યાં આગળ ઘણા શ્રદ્ધાળુઓ તમામ સમાજના એકત્રિત થઈ અને ધ્વજારોહણનું આરોહણ કરે છે। આજે બીજના દિવસે ઘણા ભક્તો મૌધાથી પગપાળા યાત્રાળુ અને ધ્વજારોહણ કરી આવી રહ્યા છે, નેજો ચડાવી રહ્યા છે। અને મૌધાની અંદર મારા ખાસ અંગત મિત્ર એવા ફરીદ મલિકભાઈ, તેઓ ઘણા સમયથી પહેલો એકવાર અંગત મારા મિત્ર હતા, તે બીમાર પડી ગયા હતા। એમની સમાચાર સાંભળીને મને ઘણું દુઃખદ થયેલું। એમની અને મારી મિત્રતા હિન્દુ અને મુસ્લિમ બંને હોવા છતાં મિત્રતાનું એક પ્રતિકને દ્રષ્ટાંત આપતો મેં ઘણા સમયથી એમની મિત્રતાનો એક આગવો એક અનુભવ કરેલો છે। એઓ ધાર્મિકતામાં પૂરેપૂરું ધ્યાન આપી અને સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને ઘણીવાર અવારનવાર રણુજા પર અજમેર જાય છે, રણુજા જાય છે અને ભૂમસની અંદર ઘણી રામદેવપીર ભગવાન મંદિરે સેવાઓ પણ આપે છે। એમની બીમારીના સમાચાર સાંભળતા જ મને દુઃખ લાગેલું કે મારા એક મિત્રને જો એક ઘોડા જેવા થઈ જશે તો એમની મૌધા મારા ગેરેજથી પગપાળા ચાલતો આવી અને રામદેવપીર ભગવાનનો ઘોડો ચડાવીશ અને મારો મિત્ર એક ઘોડા જેવો થઈ જાય એવી મેં બાધા રાખી હતી। આજે મારા મિત્રને સવા મહિને આરામ થઈ ગયો છે। આજે એ મિત્રની બાધા કરવા માટે હું મૌધા ગામેથી અને ભૂમસે ચાલતા આવ્યો છું। એ મારા મિત્ર ફરીદભાઈ છે અને તેઓ મૌધા નગરપાલિકાના બીજેપીના કોર્પોરેટર પણ છે। હવે સમાજ હિન્દુ મુસ્લિમના પ્રતિકને લઈને સમાજમાં શું તમે કહેશો? સમાજને શું કહેશો? એક ધર્મના સ્થાન પ્રતિક ઉપર એક આસ્થાનું સ્થળ છે અને ધર્મના સ્થળ ઉપર કોઈ દિવસ જાતિકરણ ના કરવું જોઈએ। હિન્દુ મુસ્લિમ કોઈ પણ જ્ઞાતિનો હોય માણસ એક મિત્રતાથી સ્નેહ ભાવ અને એકતાથી જીવન જીવવું જોઈએ। અને મારું એક દ્રષ્ટાંત આપું છું, હિન્દુ અને મુસ્લિમ અમે બંને મિત્રો છીએ પણ અમારા બંનેમાં કોઈ દિવસ હિન્દુ અને મુસ્લિમનો ભેદભાવ અમે રાખ્યો નથી। અને આ સમાજને પણ એક સંદેશ આપું છું, દરેક વ્યક્તિએ પોતાનો એક માનવ ધર્મ નિભાવી અને એક હિન્દુ મુસ્લિમ બધી જ્ઞાતિ જાતિ છોડી અને એકતાના બળે જીવન જીવવું જોઈએ।